સિદ્ધિઓ અને રિદ્ધિઓ કર તલક થઈ જાય, સીધા થઈ જાવ તો એ ભગવાનને ઠપકો દે. રામની ભૂલ કાઢે, કૃષ્ણની કાઢે, કેમ નો કાઢે? હા કાઢે. હા, હનુમાનજીની કાઢે, શંકર ભગવાનની કાઢે, ભલે જગતનો ગુરુ એની ભૂલ કાઢે. તાતે તે ડરપતિ હતી માયા, કેનાથી? જેમાં ભક્તિ ભગવાનની જોવે છે, જેની અંદર માયા. જી બાબુ. તાતે તે અતિ સકુચાઈ, કરહી ન સકઈ કછું નિજ પ્રભુતાઈ. જી. એક સકોચાઈ જાય એમ જોઈ નથી. જી. પણ એ કેવું જ્ઞાન? નિર્મળ જ્ઞાન. કેવું? નિર્મળ. નિર્મળ. કેવો? નિર્મળ. અહમ બિલકુલ નહીં, અહમ અસ્મી, અહમ નહીં. હા, મારામાં પ્રભુ છે ઓર એક કણ કણમાં પ્રભુ છે. જી બાબુ. અહમ અસ્મી, બધામાં પ્રભુ છે. એવું સરળ સ્વભાવ સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ના ભાવા. કપટ નહીં, છલ નહીં, છિદ્ર નહીં, એકદમ જેસા હે વૈસા બધામાં પડી જાય. રાજામાં, રંકમાં, એમ હરેક જીવમાં. તો દયા મુખ્ય છે. જી બાબુ. અને દયા જે છે એ હૃદયથી આવે. તો હૃદય કોમળ નો થાય ત્યાં સુધી દયા નો આવે. જી જી. દયા નો આવે તો જ્ઞાન ન થાય. જ્ઞાન થાય પણ અહંકાર વાળું જ્ઞાન થાય. શાસ્ત્રનું, થોથાનું, ઓલું અનુભવનું જ્ઞાન ન થાય. ભક્તિ અંદરથી નીકળે એ જ્ઞાન ન થાય. જી બાબુ. જ્ઞાન ભક્તિમાં આટલું અંતર છે. નિર્મળ મન, નિર્મળ જ્ઞાની છે એ ભગવાનનો છે. એટલે કોઈ મુનિ વિજ્ઞાન એમ કે કોઈ કે સંભવ ખેદા, આમાં ભવ ખેદ બી છે બોલે. અને ભક્તિ છે એ બધી પ્રકારથી, બધી બાજુથી ભગવાન પરમાત્માને સહાનુભૂત ને સાનુકૂળ છે. અનુભૂત ને સાનુકૂળ બધી રીતે. જી. અને માયા જે છે એ સ્ત્રીવાચક ખરી, પણ ભગવાનની નર્તક છે બિચારી, ખાલી નાચવા વાળી કહેવત. કેલી? નાચવા. હા, કહેવાય. એટલે તાતે તે ડરપતિ હતી માયા, કેનાથી? જેમાં ભક્તિ ભગવાનની જોવે છે, જેની અંદર માયા. જી બાબુ. તાતે તે અતિ સકુચાઈ, કરહી ન સકઈ કછું નિજ પ્રભુતાઈ. જી. એક સકોચાઈ જાય એમ જોઈને, એમ બધું હંકેલાઈ જાય. એનું કેમ? એનો પ્રભાવ ન પાડી શકે. જી જી. નહીં, ત્યાં ભક્તિ છે ને. જી બાબુ. ભક્તિ ઉપર માયાનો પ્રભાવ ન થાય. હા. નહીં, ભક્તિ સમૂળ સકળ જેટલા ગુણો છે એની બધાને ખાણી છે. એની કરહી ને સકઈ કચ્છું નિજ પ્રભુતાઈ, જેની ઉપર ભક્તિનો પ્રભાવ છે એમાં માયા કાંઈ ન કરી શકે. નિજ પ્રભુતાનો એની અંદર પોતાની, નિજ, નિજ એટલે પોતાની. જી બાબુ. એ ભગવાનને ઠપકો દે. રામની ભૂલ કાઢે, કૃષ્ણની કાઢે, કેમ નો કાઢે? હા કાઢે. હા, હનુમાનજીની કાઢે, શંકર ભગવાનની કાઢે, ભલે જગતનો ગુરુ એની ભૂલ કાઢે. ભક્તિ છે એ ભગવાનનો ભક્ત કાઢે. એને અધિકાર છે, એ અધિકારી છે, કાઢે. ઘણા મહાત્મા જો ને કાઢી છે ને, ઠપકા દીધાય છે ને, એવું કાંઈ નથી. સકલ ગુણ ખાલી. જેની પાસે ભક્તિ છે એ ભગવાનની ભૂલ કાઢે. અગર તો પછી 50 રૂપિયા દોડામાં કેટલી બધી કામના મૂકી દેવી પડે. 50નું તો પૂરું સારું લેતાય નહીં હોય. કા એ બધું હળેલું ઝેર ભગવાનને આપણે બી ઝેર જીવાડે છે. હો, ગાયનો ઘીનો દીવો કોણ કરે છે? 2 ચમચી ખાવ છો આમાંથી કોઈ ગાયનું ઘી રોજ? સાકરનો ખાંગડો મોઢા મૂકો છો? 25 ગ્રામ 20 ગ્રામ સાકર તમે પાય તમારા શરીરને આપી શકો છો? ગાયનું ગ્લાસ દૂધ દઈ શકો છો? સારી ગાયની મળે છે તમને? શું મળે છે? પ્રકૃતિનું શું મળે છે? કાંઈ નહીં, કેમિકલ જીવાડે છે ભગવાન. રાખે છે કોઈ, ક્યાંય નથી ને એની દ્રષ્ટિ પડી છે. એ કોઈને ઘડી કંઈ સતાવતો નથી. જે કાંઈ સંસારની અંદર આપણને વિલંબણાઓ છે એ આપણા સ્વભાવથી છે. જી બાબુ. બીજું કાંઈ છે નહીં. પોતે સુધરાઈ જાય એટલે કાંઈ ઘટે નહીં. પોતે સુધરી જાવ, બીજાને ન સુધારે, પોતે સુધરે. પોતે સુધરી જવાનું બસ પ્રભુ. એ બધું હાલે, એમ કાંઈ અટકતું નથી. મંદ બુદ્ધિ છે ને, મંદ બુદ્ધિ. હા, કેવી મંદ એટલે મેલી અને ગતિ જ નથી એની. કેવી? કીચડમાં પડેલી. હા, કીચડમાં પડેલી બુદ્ધિ મંદ. મતિ મંદ. મતિ કેવી એની? મંદ બુદ્ધિ. બુદ્ધિ ક્યાં હોય? હૃદયમાં. હૃદયને ખબર જ નથી કે હૃદય ઉપર કેટલા વાર થાય છે. હૃદય ઉપરથી વાર ન થવા જોઈએ ને, હટાવવો પડે હરેક વારને. કારણ કે હૃદયમાં પરમાત્માનો વાસ છે. એને કંઈ થઈ જાય. જો હો બુદ્ધિ પરમ સયાની, પરમ સયાની બુદ્ધિ હોય ડાઈ. જી બાબુ.
સયાનીનો અર્થ બે થાય. એક તો ઉંમરલાયક થઈ ગઈ એમ કે હા. સયાની. હું હા બાબુ. હા, ઉંમરલાયક જો બુદ્ધિ હોય એવી, હા સયાની, તો વિષય બતાકા ન બાંધી, તો વિષયના બતાકાને સમજી જાય, એમાં બાંધે નહીં હા બાબુ. કે નહીં. હા તો આપણો ચિત્ત અનહિત જાની, ચિત્તવત ચિત્વે જોવે. આ તો આમાં આપણો કઈ કલ્યાણ નથી. અનહિત જાની, જવા દે ભાઈ, તો જવા દે. તો આપણી ઉપર આધાર છે. ભગવાન એમ કે આમ કરાવું તો નહીં, સાનો મનો રહેજે, તારે તું તાર કટકા કરી નાખે, ટીપે ટીપું લોહી લઈ લે. પરંપરા હાલે, તું તારીથી થોડું હાલે છે. તું પરંપરાને આધીન છે. કેમ? ગુરુ પરંપરાને આધીન છે, શિષ્ય પરંપરાને આધીન. ચલો કે હું ગુરુ થઈ જાઉં તો ના હાલે, ગુરુ કે હું ગુરુ બનીને ગાજું તો ન હાલે, ભગવાન કે હું જે કરતા ધરતા બધું હું છું એમ ન હાલે. પરંપરા હાલી છે. પરંપરાને લઈને, મહિમાને લઈને કર્મ પ્રધાન છે. કર્મભૂમિ ઉપર બધા કર્મ કરવા આવે છે. અને જેને જે સમજાય છે એનો રામ, જેનો જેટલો એટલું એ કહી જાય છે, સંસારને દઈ જાય છે. એ તો સુગંધ એવી છે કે આવ્યા વગરની રહેતી નથી. ગમે એટલી દબાવીને રાખવામાં આવે, છેવટે શહેમાં વહી જાય ને, ચિતાએ ચડે ને પછી ત્યાંથી સુગંધ આવે. હા, બાકી આવે ખરી. એની રાખ મેં આ દિલ ધડકતા હોય છે. સીતારામ બાપુનું દિલ ધડકતું હતું, પેલી ભટિયાન વાળાનું. બોલો, અગ્નિ સંસ્કાર મેં ધડક ધડક ધડક, રામ રામ, સીતારામ સીતારામ સીતારામ. એને રામની ભૂલ કાઢી, મર્યાદા પુરુષોત્તમની ભૂલ કાઢી. બોલો, આવા સંત સિદ્ધ પુરુષો થઈ ગયા આ ભારતની ધરા ઉપર. મસ્તારામ સિદ્ધ થઈ ગયા, મહાકાલ ગિરનારમાં સિદ્ધ થઈ ગયા, પાણામાં જેને શરીરને ખોઈ નાખ્યા. પાણાની અંદર, પાણામાં શરીરને ખોઈ નાખવું એટલે હું નાની વાત છે? તમને કેમ લાગે છે? જરીક ઠેસ આવી હોય તો ખબર ને, હાડકા અહીંયા નીકળે. પાણામાં શરીરને ખોઈ નાખ્યા. બોલો, એ સિદ્ધ પુરુષો કહેવાય. મુખમાંથી નીકળ્યો એટલે જે ભાવ કરે આમ આમ એમ એવું બની જાય. આ ડબલું છે એમ ભાવ કરે એટલે આ સોનો, હા, ભગવાન થઈ જાય તો ભગવાન થઈ જાય. સિદ્ધ એને કહેવાય સિદ્ધ. છતાંય અહંકાર એ સિદ્ધ. સિદ્ધ એટલે ચમત્કાર બતાવે સિદ્ધ નહીં. જેનો અહંકાર વધ્યો ગયો એ સિદ્ધ. ચમત્કારનો અહંકાર જેનો નષ્ટ થઈ ગયો એ સિદ્ધ. કોઈ મને પૂછે કે બાપુ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હનુમાનજી પાસે, હું કહું સિદ્ધિ નહીં, સીધું થઈ જવાય. બધી સિદ્ધિ મળી જાય, કરતલક થઈ જાય તમારે. હા, કરતલક, સીધા થઈ જાય એટલે બધી સિદ્ધિ તમારી સ્વાભાવિક. તમે ચાલો એટલે તમારા પગની અંદર રજ ચોંટે. સંગે મરમરનો ભલે હોય મહેલ, એવી જ રીતે સિદ્ધિઓ અને રિદ્ધિઓ કરતલક થઈ જાય. સીધા થઈ જાવ તો કરતલક. જેવી રીતે ધૂળ ચોટવાની જ છે, સ્વાભાવિક એવી રીતે થઈ જાય. સ્વાભાવિક, સ્વાભાવિક. બોલો, પ્રકૃતિમાં આવી રીતે છે તો આપણે આમ દોડીએ છીએ. કરતલક હાથમાં આવી જાય. કરતલક એટલે આમ. આ ચારેય વેદ છે, માનો તમે. બોલો, ચારેય વેદ છે. આર્યા શિવ રાખીને બેઠા છે. આમાં અંગૂઠાને વિશેષ પ્રકારથી શિવનું ઓલું આપે બ્રાહ્મણો બ્રહ્મ કર્મમાં, કે નહીં અનિલ? આમ આવી રીતે મુદ્રા કરીને એને સ્નાન ને આન તેન ઘણું બધું થાય. તિલક જે છે એનાથી થાય, વિજયનું તિલક એનાથી થાય, ચાંદલો આનથી થાય. તિલક આનથી, તિલક આંગળીથી ન થાય, તિલક અંગૂઠાથી જ થાય. નરની નિશાની છે. નર, નર છે એનાથી તિલક કરે. લડાઈ એટલે ઘણી રીતની લડાઈ. ભક્તિમાં બી એક લડાઈ જ છે. જેમ તમે સમજ્યા, એક સમાજ માટે થઈને તમે લડો, એક પોતા માટે થઈને તમે લડો, એક તમારા પરિવાર માટે થઈને લડો, એક ગામ માટે થઈને લડો, સમજ્યા, એક દેશ માટે થઈને લડો, એક ધર્મ નીતિની લડાઈ તમે લડો. એ બધી લડાઈઓ છે. પણ સર્વશ્રેષ્ઠ કઈ લડાઈ છે? ધર્મ નીતિનો જે પાટો છે એ લડાઈ મેન છે. ધર્મ નીતિ. નીતિ હું કહીશ, ધર્મ હું કે બસ. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી સ્તંભી જાય છે. સત્સંગી તો બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. બીજા ઉતરી જાય પટક પટક પટક. સત્સંગી
ભક્તિરૂપી સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માંગે તો દોડમ દોડી થાય છે. દોડમ દોડી થવા માંડી. અફડા તફડી મચી, શું કરવું, ટિકિટ તો છે નહીં હારી. પછી ગોપાલે ટિકિટ માંગી. સીટી બજાવે સર્જન હારા, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો. ભક્તિથી કાંઈ શ્રેષ્ઠ નથી. કોઈને કાંઈ કરવું હોય તો ભક્તિનું કરે. જે કાંઈ કરે ભક્તિ કરે. સકલ ગુણોની ખાણ છે ભક્તિ.